નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું ફાર્મ નોલેજ ચેનલમાં. આજનો આપણો ફરીવાર એકવાર જમીન વિજ્ઞાન વિશે ચર્ચાનો વિષય છે, જેમાં આપણે આજે ચર્ચા કરીશું ભારતમાં આવેલી જમીનના પ્રકાર અને એના વિશે થોડા MCQs. મિત્રો, શરૂઆત કરીએ પ્રથમ થોડી વ્યાખ્યાઓથી. સોઇલ ફર્ટિલિટી. તો soil fertility is defined as the quality that enables a soil to provide the proper nutrient compounds in a proper amounts. એટલે કે મિત્રો, સોઇલ જમીનની એ ગુણવત્તા અથવા ગુણધર્મ જે પાકને અથવા છોડને યોગ્ય માત્રામાં અને યોગ્ય પોષક તત્વો પૂરા પાડે છે, તેને સોઇલ ફર્ટિલિટી કહેવામાં આવે છે. ત્યારબાદ છે મિત્રો સોઇલ પ્રોડક્ટિવિટી. સોઇલ પ્રોડક્ટિવિટી ધ કેપેસિટી ઓફ ધ સોઇલ ટુ પ્રોડ્યુસીસ ઇન અ યુનિટ એરિયા. એટલે કે મિત્રો, એક યુનિટ એરિયામાં પાક ઉત્પાદન કરવાની ક્ષમતાને સોઇલ પ્રોડક્ટિવિટી કહેવામાં આવે છે, જે કેજી પ્રતિ હેક્ટર અથવા રૂપીસ પ્રતિ હેક્ટરમાં દર્શાવવામાં આવે છે. ત્યારબાદ છે ક્રાઇટેરિયા ઓફ ઇસેન્શિયલી ઓફ એલિમેન્ટ્સ વેર પ્રપોઝડ બાય અર્નન ઇન 1954. તો મિત્રો, અહીંયા જે પોષક તત્વો માટેનો ક્રાઇટેરિયા ઓફ ઇસેન્શિયલી ઓફ એલિમેન્ટ્સ નિયમ છે, તે અર્નન દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો 1954માં. ત્યારબાદ છે મિત્રો અભ્યાસક્રમ મુજબ લો ઓફ મિનિમમ, તો તે પણ વોન લિવિક દ્વારા 1840માં રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ છે મિત્રો રેગોલિથ. તો મિત્રો, અહીંયા ટૂંકા શબ્દોમાં એટલે નાની અમથી એવી રચનામાં કહેવામાં આવે છે કે ઓલ લૂઝ મટીરિયલ અબાઉ બેડ રોક. થોડું લખેલું છે કાઉન્સમાં, પણ ટૂંકમાં કહીએ તો કે બેડ રોકની ઉપરના જે સ્તર છે અથવા હોરિઝોન છે, તેઓ બધાને રેગોલિથ કહેવામાં આવે છે. ત્યારબાદ છે ધ પ્રોસેસ લીડિંગ ટુ ધી ડેવલપમેન્ટ ઓફ સોઇલ પ્રોફાઇલ ઇઝ કોલ્ડ પેડોજેનિક પ્રોસેસ. એટલે કે સોઇલ પ્રોફાઇલ નિર્માણ કરવામાં જે પ્રોસેસ થાય છે, તેને પેડોજેનિક પ્રોસેસ કહેવામાં આવે છે. ત્યારબાદ છે મિત્રો વીવી ડોકુચાએવ ઇઝ ધ ફાધર ઓફ સોઇલ સાયન્સ એન્ડ પેડોલોજી. એટલે કે જમીન વિજ્ઞાન અને પેડોલોજીના જનક તરીકે ઓળખવામાં આવે છે વીવી ડોકુચાએવને. ત્યારબાદ છે સોઇલ ફોર્મેશન અકોર્ડિંગ ટુ જોફે એન્ડ એચ જેની. મિત્રો, એ બ્રેકેટમાં દર્શાવ્યું છે કે તેઓએ જોફે નામના વૈજ્ઞાનિકે જેઓએ બે ટાઈપના ફેક્ટર આપ્યા હતા, જેમ પેસિવ અને એક્ટિવ છે. ત્યારબાદ છે એચ જેની, તેમણે સોઇલ ફોર્મેશનનું ઇક્વેશન આપ્યું હતું, જે નીચે મેં દર્શાવ્યું છે મિત્રો બ્રેકેટમાં. ત્યારબાદ છે મિત્રો મેજર કમ્પોનન્ટ ઓફ સોઇલ. જમીનમાં રહેલા અથવા જમીન બંધારણમાં મુખ્ય ઘટકો: મિનરલ્સ 45%, ઓર્ગેનિક મેટર 5%, એર સ્પેસ અને પાણી વોટર એ બંને 25% થઈને 50%ની ભાગીદારી ભજવે છે. ત્યારબાદ છે મિત્રો સોઇલ ટેક્સચર અને સોઇલ સ્ટ્રક્ચર. અગાઉના વિડીયો પણ એકવાર ચર્ચા કરી હતી સોઇલ ટેક્સચરની, જેનો મતલબ છે રિલેટિવ પ્રોપોર્શન્સ ઓફ વેરિયસ ટાઈપ્સ ઓફ સોઇલ પાર્ટિકલ્સ ઓર રિફર્સ ટુ ધી સાઇઝ ઓફ ધી સોઇલ પાર્ટિકલ્સ. એટલે કે જુદા જુદા સાઇઝના કણોની માત્રા અથવા જમીનમાં રહેલા જુદા જુદા કણોની માત્રા, તેને સોઇલ ટેક્સચર કહેવામાં આવે છે. ત્યારબાદ છે સોઇલ સ્ટ્રક્ચર refers to the arrangement or grouping of primary soil particles. એક્ઝામ્પલ તરીકે સેન્ડ, સિલ્ટ અને ક્લે and their aggregates into certain defined pattern is called as a soil structure. એટલે કે તેમનું અરેન્જમેન્ટ, ગોઠવણી અથવા ગ્રુપિંગ અથવા સમૂહ જે રીતે જેઓ ગોઠવાય છે, જેમ કે સેન્ડ, સિલ્ટ અને ક્લે, અને તેમનું ભૌતિક ગુણધર્મો અથવા ભૌતિક રચનાને સોઇલ સ્ટ્રક્ચર કહેવામાં આવે છે. ત્યારબાદ છે મિત્રો અભ્યાસમાં અથવા રજૂ થયેલા અભ્યાસમાં સિલિકેટ ક્લે કરીને એક મુદ્દો આપેલો છે. તો મિત્રો, અહીંયા એક મહત્વ લાગે એવી લાઈન આપેલી છે: મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સિલિકેટ ક્લે ઇઝ નોન એઝ સિલિકેટ. ત્યારબાદ છે મિત્રો અકોર્ડિંગ ટુ ICR, ઇન્ડિયન સોઇલ ગ્રુપ ઇન 8 ટાઈપ્સ એન્ડ 5 આર મેજર ગ્રુપ્સ. મિત્રો, ભારતમાં આવેલી જમીનને 8 પ્રકારમાં વિભાજિત કરવામાં આવી છે અને તેમાંથી 5 મુખ્ય પ્રકાર છે, જેમાં પ્રથમ છે એલ્યુવિયલ સોઇલ્સ, બ્લેક સોઇલ્સ, રેડ સોઇલ, લેટેરિક અને લેટેરાઇટ સોઇલ અને ડેઝર્ટ સોઇલ. મિત્રો, એલ્યુવિયલ સોઇલ ક્યારેક તેને રિવરાઇન સોઇલ તરીકે પણ ઓળખવામાં આવે છે અથવા MCQ પૂછી લે છે.
ત્યારબાદ છે બ્લેક સોઇલ, તેને કોટન સોઇલ તરીકે પણ કહેવામાં આવે છે. ત્યારબાદ છે રેડ સોઇલ, પછી લેટેરાઇટ એટલે પડખાવ જમીન, અને ડેઝર્ટ એટલે રણ એટલે મરુસ્થળ ભૂમિ અથવા રેતાળ જમીન. ત્યારબાદ છે મિત્રો થોડાક MCQ. વિચ ઓફ ધ ફોલોઈંગ સોઇલ્સ ઓક્યુપાઇઝ ધ લાર્જેસ્ટ એરિયા ઇન ઇન્ડિયા? કયા પ્રકારની જમીન સૌથી વધારે વિસ્તાર ધરાવે છે ભારતમાં? A. રેડ સોઇલ, B. બ્લેક સોઇલ, C. રેડ સેન્ડી સોઇલ, કે D. એલ્યુવિયલ સોઇલ? મિત્રો અહીં જવાબ આવશે D. એલ્યુવિયલ સોઇલ. ત્યારબાદ છે મિત્રો ડોમિનન્ટ સોઇલ ગ્રુપ ઇન ઇન્ડિયા ઇઝ A. એલ્યુવિયલ, B. રેડ, C. લેટેરાઇટ, કે D. બ્લેક કોટન સોઇલ્સ? અહીં જવાબ આવશે મિત્રો A. એલ્યુવિયલ સોઇલ. હાઈએસ્ટ એલ્યુવિયલ સોઇલ્સ ફાઉન્ડ ઇન ધ સ્ટેટ. સૌથી વધારે એલ્યુવિયલ સોઇલ એટલે કે જલોદ માટી કયા રાજ્યમાં જોવા મળે છે? A. ગુજરાત, B. ઉત્તર પ્રદેશ, C. મધ્યપ્રદેશ, કે D. રાજસ્થાન? અહીં જવાબ આવશે B. ઉત્તર પ્રદેશ. ત્યારબાદ છે મિત્રો એલ્યુવિયલ ઓરિજોન ઇઝ. મિત્રો સોઇલ પ્રોફાઇલના બે પ્રકારના ઓરિજોનના નામ આપવામાં આવે છે. એક એલ્યુવિયલ અને ઇલ્યુવિયલ. તો અહીં વાત કરવામાં છે એલ્યુવિયલ ઓરિજોન તરીકે કોણ ઓળખાય છે? ઓપ્શન A. B હોરિઝોન, B E હોરિઝોન, C A હોરિઝોન, કે D C હોરિઝોન? અહીં જવાબ આવશે B E હોરિઝોન. ત્યારબાદ છે વિચ સિલિકેટ ક્લે નોન એઝ 1 ટાઈપ મિનરલ? કયો સિલિકેટ ક્લે 1 ટાઈપના ખનિજ તરીકે ઓળખાય છે? A. મોન્ટ મોરેલોનાઇટ, B. ક્લોરાઇટ, C. કેઓલિનાઇટ, કે D નન ઓફ ધી અબવ? અહીં મિત્રો જવાબ આવશે C. કેઓલિનાઇટ. ત્યારબાદ છે મોન્ટ મોરેલોનાઇટ ઇઝ અ પ્રોમિનન્ટ ઇન અ ખાલી જગ્યા સોઇલ. મોન્ટ મોરેલોનાઇટ એ ખાલી જગ્યા સોઇલમાં પ્રભાવિત છતાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. A. સેન્ડી સોઇલ, B. લોમી સોઇલ, C. રોકી સોઇલ, કે D. ક્લેય સોઇલ? મિત્રો અહીં જવાબ આવશે ક્લેય સોઇલ, ચીકણી માટી અથવા કાળી જમીનમાં. ત્યારબાદ છે કાળી માટીનો કાળો રંગ શાના કારણે હોય છે? ઓપ્શન A. ટિટેનિફેરસ, B. કેઓલિન, C. લો ઓક્સાઇડ, કે D કોઈ પણ નહીં? અહીં જવાબ આવશે મિત્રો A. ટિટેનિફેરસ, જેના કારણે કાળી માટીનો કાળો રંગ હોય છે. ત્યારબાદ છે મિત્રો લેટેરાઇટ માટીનો લાલ રંગ શાને લીધે હોય છે અથવા શાને આભારી છે? ઓપ્શન A. કેઓલિન, B. લાવારસ, C. લો ઓક્સાઇડ, કે D કોઈ પણ નહીં? અહીં જવાબ આવશે મિત્રો C. લો ઓક્સાઇડ. ત્યારબાદ છે નીચેનામાંથી કયો ક્ષાર સૌથી ઓછો શોષાતો ક્ષાર છે? ઓપ્શન A. પોટેશિયમ, B. સોડિયમ, C. કેલ્શિયમ, કે D મેગ્નેશિયમ? અહીં જવાબ આવશે મિત્રો B. સોડિયમ. ત્યારબાદ છે નીચેનામાંથી કઈ માટીનો ઉપયોગ ઈંટ બનાવવા માટે વિશેષ થાય છે? ઓપ્શન A. કાંપની માટી, B. ક્યારની માટી અથવા ક્યારાની માટી, C. લેટેરાઇટ માટી, D. મેગ્નેશિયમ? અહીં જવાબ આવશે મિત્રો C. લેટેરાઇટ માટી. મિત્રો જો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો, પોતાના મિત્રો સાથે જરૂર શેર કરો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો, અને આવા જ નવા વિડીયો જોવા માટે ટેલિગ્રામ ચેનલની લિંક પણ આપેલી છે, તેમાં પણ જોઈન થઈ જાઓ. ત્યાં પણ અમે રોજ MCQ મૂકતા રહીએ છીએ, જેથી તમને આવનારી પરીક્ષા માટે સરળતા રહે. મિત્રો થેન્ક યુ.